ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રત દાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુ ભજે સદા સહજાનંદ ગુરુ ભજે સદા. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની. અખિલ બ્રહ્માંડના નિયંતા અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, શ્રી લક્ષ્મી નારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજના દિવ્ય સાનિધ્યમાં જ્યાં રહીને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીજીનું લેખન કાર્ય કર્યું છે, એ હરિમંડપના દિવ્ય સાનિધ્યમાં અદ્ભુત ત્રિદિનાત્મક વસંત પંચમીનો જે સમયો અને એમાં આપણને સૌને અદ્ભુત દિવ્યનું કથાનું રસપાન કરાવ્યું છે એવા વક્તા પૂજ્ય આપના મંદિરના ચેરમેન સ્વામી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી શ્રી, તેમજ આ મહોત્સવના પ્રેરક પ્રણેતા એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામી શ્રી, તેમજ સૌ બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો, તેમજ સૌ શ્રીજી મહારાજના લાડીલા મોક્ષભાગી જીવાત્માઓ, તમામ ભક્તોને અતિ ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, અદ્ભુત દિવ્ય વસંત પંચમીના સમયાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, ખરેખર આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે સહેજે સહેજે આપણને આ દિવ્ય અવસર પ્રાપ્ત થયો છે. ભગવાન સ્વામિનારાયણે જ્યાં રહીને શિક્ષાપત્રીજીનું જે લેખન કાર્ય કર્યું છે, જેને 200 વર્ષ પૂર્ણ થતા હોય, જે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે પૂજ્ય સ્વામીજીએ વાત કરીને કે સર્વ જીવ હિતાવહ, જીવ પ્રાણી માત્રના હિતને અર્થે ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું છે, એક એક આજ્ઞાઓ તમે જુઓ તો સહેજે સહેજે પડે એવી છે. કોઈ આજ્ઞા એવી કઠણ નથી વાલા ભક્તો કે જે સહજતાથી ન પડે. શરૂઆતમાં જ પૂજ્ય સ્વામીએ વાત કરી કે ભગવાન સ્વામિનારાયણે જે શરૂઆતથી કે આજ્ઞાની જે શરૂઆત કરી છે, કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યત્ર મામ કહી, ત્યારથી લઈ અને જે મહારાજે બધી જે આજ્ઞાઓ કરી છે એ બધી સહેજે સહેજે પડી જાય ને એવી આજ્ઞા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં વાત કરી કે ભગવાનના ભક્તને જે કાંઈ દુઃખ આવે છે એ આજ્ઞા લોપે કરીને દુઃખ આવે છે, અને જે કાંઈ સુખ થાય છે એ આજ્ઞા પાળવે કરીને સુખ થાય છે. હંમેશા આપને તો ખાલી એટલો જ વિચાર કરવાનો હોય કે આપણને આજ્ઞા છે કોની? જે અનંત કરોડો બ્રહ્માંડોના ધની રાજાધિરાજ એ પુરુષોત્તમ નારાયણની આપણને સૌને આજ્ઞા. લોયાના ત્રીજા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે વાત કરીને શિવાનંદ સ્વામી અને ભજનાનંદ સ્વામીએ જે મહારાજને પ્રશ્ન કર્યો છે કે મહારાજ, જેને ભગવાનનો અને ભગવાનના સંતનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય એનાથી શું થાય? ભગવાન સ્વામિનારાયણ ઉત્તર કરતા કે એનાથી હું ન થાય. રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, આ કુટુંબ પરિવારનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય એ પુરુષનો ત્યાગ કરે, પણ કોની વાત કરી? કે જેને ભગવાનનો, ભગવાનના સંતનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય એની વાત કરી. અને એક એક જે 21 જેટલા ભક્તોને ભગવાન સ્વામિનારાયણની લોયાના ત્રીજા વચનામૃતમાં જે યાદ કરીને નામ લીધા છે ને,
એ એક એક ભક્તોના જીવન પણ તમે જો તપાસો ને તો ખ્યાલ આવે વાલા ભક્તો. એ સૌ કોઈ ભક્તોએ ભગવાનની આજ્ઞાનું પાલન કરીને ભગવાનને રાજી કર્યા છે. ત્યારે આપના સૌનું પણ છે ને એક જ તાન રહેવું જોઈએ કે આ દેહ કરીને છે ને ભગવાનની આજ્ઞા પાડી અને એ ભગવાનને આપને રાજી કરી લેવા છે. આજ્ઞા અને ઉપાસના જો આપના દ્રઢ હશે ને તો સહેજે સહેજે એ ભગવાન અતિ રાજી થશે. આપણને બધાને છે ને બીજા બધાને રાજી કરવાનું બહુ તાન રહ્યા કરે છે, પણ એટલું જ જો ભગવાનને માત્ર ખાલી રાજી કરવાનું તાન રહે ને તોય ઘણું છે. હંમેશા આપનું તાન છે ને એક જ રહેવું જોઈએ કે આ દેહ કરીને હું શું કરું તો એ બસ મારા ઈષ્ટદેવ મારા ભગવાન રાજી થાય. અને ભગવાનને રાજી કરવાનો સરળમાં સરળ જો કોઈ ઉપાય હોય ને તો માત્ર ને માત્ર એ જ છે કે એની જે કાંઈ આજ્ઞા છે એ આજ્ઞા પ્રમાણે જો વર્તશું તો મહારાજ અતિ રાજી થશે. જે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જેવી વાત કરી કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે કોઈ વર્તશે એ અમારો છે, આ શિક્ષાપત્રી પ્રમાણે જે કોઈ નહીં વર્તે અમારા સંપ્રદાય થકી બહાર છે એમ જાણજો. હું તમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત જો કહેવાઈએ છીએ તો એની આજ્ઞામાં રહીએ. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ વાલા ભક્તો વચનવિધિ નામના ગ્રંથની અંદર એવી વાત કરી કે જે ભગવાનની આજ્ઞા પાડે ને આ ભગવાન રાજી થકા છે ને એને સુખ આપે. હરિ હરખી સુખ આપે જો રહીએ હંમેશા હરિ વચન માયા. નિષ્કુળાનંદ કહે ન લોપીએ બાલ મનુ વચન કહીએ. સ્વામી કે ભગવાન રાજી થકા છે ને આપણને બધાને સુખ આપે, પણ ક્યારે? એની આજ્ઞામાં જો રહીએ તો. આપણને જીવનમાં કદાચ મોટું થવાની પણ જો ઈચ્છા રહ્યા કરતી હોય ને તો પણ નિષ્કુળાનંદ સ્વામી એ વાત કરી, મોટું થવાનું હોય જો મનમાં તો રહીએ હંમેશા હરિવચન માયા. સ્વામી કે મોટું થવાની પણ ઈચ્છા જો થતી હોય ને તો પણ ભગવાનની આજ્ઞામાં રહીએ. અને તમે જો જેને જેને ભગવાનની આજ્ઞા પાડી છે ને બધાય તમે જો બહુ મોટી એ પદવીને પામ્યા છે. ભાગશાળી છીએ આપને સૌ કોઈ કે સેજે સેજે ભગવાનને અતિ કૃપા કરીને આપણને જે આ મનુષ્યનો દેહ આપ્યો એમાંય એ આ દિવ્ય સત્સંગ મળ્યો, ભગવાનની ઓળખાણ થઈ, ત્યારે વિશેષ આપને બધાએ છે ને ભગવાનની આજ્ઞાનું અક્ષરે અક્ષર પાલન કરીને એને રાજી કરી લેવા. મને વિષય આપવામાં આવ્યો છે કે એકાદશીનો મહિમા જે ભગવાન સ્વામિનારાયણને વાલા ભક્તો શિક્ષાપત્રીજીમાં જ 79 નંબરના શ્લોકમાં મહારાજે આપણને સૌને જે વાત કરી છે કે સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મ દિવસ તેમનું વ્રત આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા. આપણા વડતાલ ધામની અંદર તમે જો એકાદશી હોય, જન્માષ્ટમી, શિવરાત્રિ, રામનવમી આદિક બધાય એ ભગવાનની આજ્ઞાથી છે ને મોટા મોટા ઉત્સવો ઉજવાય છે. અને એમાં એકાદશીની જે ભગવાન સ્વામિનારાયણે આપણને આજ્ઞા કરી છે કે એકાદશીનું વ્રત એ અમારા આશ્રિતે કાયમને માટેનું કરવું. ખરેખર છે ને વાલા ભક્તો, સત્સંગી જીવન ગ્રંથમાં તો સતાનંદ સ્વામીએ ત્યાં સુધી વાત કરી કે એકાદશીનું વ્રત કરવું અને જે એકાદશીનું વ્રત નથી કરતા એ તો રૌરવ નામના નરકમાં જાય છે. લો બોલો, વિચાર કરો. અને ખરું એકાદશીનું વ્રત તો કોને કર્યું કહેવાય ખબર તમને? તમે શાસ્ત્ર વાંચો તો તમને ખ્યાલ આવશે. ખરું એકાદશીનું વ્રત, આમાં તો જો કે બધા એકાદશીનું વ્રત તો કરતા જ હશે. કેટલા કરો? આમ આંગળી ઊંચી કરો જો બધાએ કરે. પણ ખરું વ્રત કોને કહેવાય એ સાંભળ્યા પછી ફરીને આંગળી ઊંચી કરજો તમે. એકાદશીના આગલા દિવસે એક વખત જમે એ મીઠા વગરનું, એકાદશીના દિવસે નકોડો નિર્જળા ઉપવાસ કરે,
પાણી પીવાનું નહીં, અને બારસના દિવસે વળી એક ટાઈમ જમે એ તેલ વગરનું. વળી એકાદશીના દિવસે આપની જે 11 ઇન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, એ 11 ઇન્દ્રિયોને ભગવાનની અંદર છે ને આપની મનની વૃત્તિને જોડી દઈએ. 3 દિવસ બપોરે નિંદ્રાનો ત્યાગ કરવો, અને એકાદશીના દિવસે તો ખાસ વિશેષ ભગવાનનું ભજન કરવું. આપની મનની વૃત્તિને જ અખંડ ભગવાનની અંદર જોડી રાખવી. આને ખરું એકાદશીનું વ્રત કર્યું કહેવાય. હવે આમાંનું કેટલા કરો? આંગળી ઊંચી હવે કરો. 2-3 છે ખરા હરિભક્તો. એકવાર જોરદાર તાલીથી આપને વધાવો એમને. બ્રહ્માનંદ સ્વામીએ તો ત્યાં સુધી વાત કરી કે એકાદશીનું વ્રત તો છે ને આમ કોડે કોડે આનંદમાં રહીને કરવું. હે સ્વામી પોતાના કીર્તનમાં વાત કરે, હે કોડે કોડે એકાદશ કીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે, કોડે કોડે એકાદશ કીજીએ રે. સ્વામી કે કોડે કોડે આનંદમાં રહીને એકાદશીનું વ્રત કરું. ઘણા છે ને આખો દિવસ કાંઈ ખાઈ પીવે નહીં, મેં જે અગાઉ કહ્યું ને એવી રીતનું વ્રત કરે, પણ એ દિવસે કાંઈ ભજન કરે નહીં. કારણ કે હવે કાંઈ ખાધું પીધું ના હોય એટલે પછી હાજ પડે ને ત્યાં તો હાવ લંઘાઈ ગયેલા રીંગણા જેવા થઈ ગયા હોય. હવે એ હું ભજન કરે એ કયો? હે પણ સ્વામી કે કોડે કોડે આનંદમાં રહીને એકાદશીનું વ્રત કરવું, ક્યારેય એ વ્રતને ન જવા દેવું. અને એ વ્રતનો મહિમા કેટલો અપરંપાર. સ્વામી આગળના પંક્તિમાં એ વાત બતાવે, હે એ વ્રત કરે તે ધન્ય માનવીર, હાથે તો નાયો કોટિક વાર જાનવીર, કોડે કોડે એકાદશી કીજીએ રે. સ્વામી કે 1 કરોડ વખત કદાચ ગંગાજીમાં સ્નાન કોઈ કરે ને, અને એને જે કાંઈ ફળની પ્રાપ્તિ થાય ને એ ફળ ખાલી એકાદશીનું વ્રત કર્યાનું બતાવ્યું. આહા, કેટલું મોટું ફળ! હે આમ તો હું તો એમ કહું કે આપણને ભગવાનને અતિ કૃપા કરીને જે આ મનુષ્યનો દેહ આપ્યો ને, 100 વર્ષની જે આવરદા છે ને, એના દિવસો તમે ગણો ને તો 1 વર્ષના 365 દિવસ થાય. એને ગુણ્યા 100 કરો એટલે 36,500 થાય. દરરોજ જન્મથી લઈ અને એમ કહેવાય કે મૃત્યુ થાય ત્યાં સુધી દરરોજ 100 વર્ષની આવરદા, દરરોજ એક વખત જો ગંગાજીમાં ડૂબકી મારી હોય ને તો એ 36,500 વખત જ સ્નાન કર્યાનું ફળ મળે. સ્વામી કે 1 કરોડ વખત ગંગાજીમાં નાય અને જે ફળ થાય ને એ એકાદશીનું વ્રત કર્યાનું બતાવ્યું. આહા, શું કરાય એ કયો? હે માટે એકાદશીનું વ્રત તો કરવું. અને એથી મોટી ફળની વાત એ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી બતાવે બીજા કીર્તનમાં, કોટિક ગૌ કે રાદાન કરે પણ નાવે તો લે નાલવની, આજ એકાદશી ઉત્સવની. સ્વામી કે 1 કરોડ ગાયોનું દાન કરવામાં આવે ને તો એકાદશી તોલે આવે નહીં. આવે? સ્વામીના વચનમાં તમને બધાને વિશ્વાસ ખરો કે નહીં? હે પૂજ્ય બ્રહ્માનંદ સ્વામીનો પણ જન્મ દિવસ વસંત પંચમીના દિવસે, શિક્ષાપત્રી જયંતિ પણ વસંત પંચમીના દિવસ. હે એ બ્રહ્માનંદ સ્વામી એમ કે 1 કરોડ ગાયોનું દાન કરવામાં આવે તો એકાદશી તોલે ન આવે. વિચાર કરો, એક ગાય હાવ દુબળી પટલી પણ જો લેવા જાવી હોય તો કેટલાની આવે? આમાં કોઈ ખેડૂત હશે તો કોઈને ખબર હશે કેટલાની આવે? આપને હાવ સામાન્ય આ ચંદુભાઈ કે 30-40 હજાર, આપને ખાલી 10,000 જ રાખો ને. માત્ર ખાલી 1/2 લીટર જ દૂધ દેતી હોય એવી જ હાવ દુબલી પતલી, પણ એ 10,000 ગુણ્યા 1 કરોડ કરો તો એ કેટલા થાય? 10,000 કરોડ થાય ભાઈ.
અને ભગવાને કૃપા કરીને કોઈને આપ્યા હોય ને આમ એ રૂપિયાને આપને 10,000 કરોડ કોકને આમ દાનમાં દીધા હોય ને લે ભાઈ લઈ જા, ભગવાને બહુ આપ્યું, લઈ જા, વાપરજે તું તાર. અને જે ફળ થાય ને એ ફળ માત્ર એકાદશીનું વ્રત કરી આનું બતાવ્યું. આહા, તોય પણ થતું નહીં. આ મોટી તકલીફ છે. કારણ સ્વામીના વચનની અંદર છે ને આપણને હજુ એ વિશ્વાસ નથી છે. આપને વાલા ભક્તો આ મહિમા સમજવાનો છે. હું તમને ખાલી એટલો એક પ્રશ્ન પૂછું. ભગવાન સ્વામિનારાયણે જે દિવસે આ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી, એ હરિકૃષ્ણ મહારાજનું જે મહારાજે પોતાનું સ્વરૂપ પધરાવી અને મુક્તાનંદ સ્વામીને એમ કહ્યું કે સ્વામી, આ સ્વરૂપમાં એ તમારી સામે ઊભેલું જે આ સ્વરૂપ અને અક્ષરધામની અંદર રહેલું જે આ સ્વરૂપ, એ ત્રણેય સ્વરૂપની અંદર તમે રતિ ભારનો ભેદ સમજતા નહીં. તો હું તમને એમ કહું કે આજથી 200 વર્ષ પહેલાં ભગવાને રાજી થઈને કોઈકને ચરનારવિંદ આપ્યા હોય, પ્રસાદીના કરીને આપ્યા હોય, આ રાજી થઈને મહારાજ એમ કહેવાય કે છાતીમાં ચરનારવિંદ આપ્યા હોય કે નહીં, મહારાજે કંઈક ઉપરી વસ્ત્ર ઉતારી અને કોઈકને દઈ દીધું, અને એના હાથમાં જો એ વસ્ત્ર આવી ગયું અને એ કદાચ તમારી પાસે માગે તો તમે આપશો? ભગવાનની કૃપાથી કે નહીં, કોઈક સંતોના આશીર્વાદથી તમને પ્રસાદીના ચરનારવિંદ મળી ગયા, તો તમને કદાચ કોઈ હરિભગત એમ કે હે ભગત, હવે તમારે શું ચરનારવિંદને કરવા, લાવો તમે કહો એટલા રૂપિયા આપું તમને, એ ચરનારવિંદ મને આપી દો. તમે આપશો? નહીં આપો. કારણ ભગવાનના પ્રસાદીના એ ચરનારવિંદ છે. તો હું તમને એ પ્રશ્ન પૂછું કે આજની તારીખમાં હરિકૃષ્ણ મહારાજના હાથમાં જે કદાચ નહીં ગુચ્છ હોય, કાંઈ ફૂલ કે ગમે તે, અને એ જ પ્રસાદીનો ગુચ્છ તમને કદાચ નહીં બ્રહ્મચારીએ રાજી થઈને કદાચ નહીં એ ગુચ્છ આપ્યો, તો એ ગુચ્છને તમે કરશો શું એ કહો? બહુ તો એ તમે એને સૂંઘશો, પગે લાગશો, પછી ઘરે લઈ જશો, બધાને કદાચ કહેશો ને વાત કરશો ને એ પ્રસાદી જાણી અને બધા પગે લાગશે. પગે લાગ્યા પછી પણ શું? એક દિવસ પછી તો એ ચીમરાઈ જશે. પછી તમને એને વિચાર આવે કે હું આને સંગ્રહ કરી કે એને મઢાવી દઉં કે આમ કરું? થાય? એ તો એકાદ દિવસમાં એ પછી કચરા પેટીમાં જ જવાનું. સાચું છે ખોટું? 200 વર્ષ પહેલા જે હરિકૃષ્ણ મહારાજ એમ કહેવાય કે જે ભગવાન સ્વામિનારાયણ એમ કે આ ત્રણ સ્વરૂપમાં રતિ ભારનો ભેદ ન સમજતા, તો એ અરે સતાનંદ સ્વામીએ ત્યાં સુધી પણ વાત લખી કે વૃત્તાલયેશ ભગવાન જયતીહ સાક્ષાત, સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ રહ્યા છે. તો એ જ ભગવાન સ્વામિનારાયણે આપણને રાજી થઈને એ કદાચ નહીં ગુચ્છ આપ્યો, તો આપણે એને શું કરીએ છીએ? આપને વાલા ભક્તો છે ને આ મહિમા સમજવાનો છે. જે દિવસે આ મહિમા મને તમને સમજાશે ને ત્યારે ભગવાન અતિ રાજી થશે. એ મહિમા છે ને કથા વાર્તા થકી જ સમજાશે. આવા સંતોના મુખેથી એ ભગવત કથા વાર્તા શ્રવણ કરશું ને એ થકી જ આપણને છે ને ભગવાનનો યથાર્થ મહિમા સમજાશે. આપણે ખરેખર વાલા ભક્તો અતિ ભાગશાળી છીએ. ત્યારે એ ભગવાનની જેટલી કાંઈ આજ્ઞા પાડશું ને એટલા ભગવાન અતિ રાજી થશે. એકાદશીની વાત કરીએ તો વાલા ભક્તો આજે વૈજ્ઞાનિકોએ પણ એક પ્રૂફ કરી દેખાડ્યું કે 15 દિવસે કોઈક એક નિર્જળા ઉપવાસ કરે ને એના કેન્સર જેવા રોગ હોય ને તો એ કેન્સર જેવા રોગ દૂર થઈ જાય છે. એ આપણા ઋષિ મહાત્માઓથી લઈ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વર્ષો પહેલાં આપણને કહીને ગયા કે સર્વ એકાદશીનું વ્રત કરવું. અને હું તો તમને બધાને એમ કહું, શાસ્ત્રમાં તો આમ ખરેખર એવો ઉલ્લેખ છે કે આખા દિવસમાં છે ને એક જ વખત જમવું જોઈએ. પણ હું તો તમને એમ કહું કે આખા દિવસમાં ફાવે એટલી વખત તમે તાર જમજો. પણ 15 દિવસે એમ કહેવાય કે એક એકાદશીનું વ્રત આવે એટલે નિર્જળા ઉપવાસ કરવાનો આગ્રહ રાખવાનો. બાકી 14 દિવસ જેટલું ખાવું ને પીવું હોય ને એટલું ખાવા પીવાનું. પણ એ ભગવાનની આજ્ઞામાં રહીને જે ભગવાનને ધરાવાતું હોય ને એ જ પાછું ખાવું પીવું. બાકી નહીંતર ગણાયથી વાદ લઈને જાય. સ્વામીએ કહ્યું તું સભામાં, જેટલું ખાવું એટલું ખાવું, જે ભગવાનને ધરાવાય એ જ ખાવું પીવું. અને અત્યારે તો હવે તો પહેલાં તો છે ને આ એકાદશી આવતી ને તો ઘણા મેં તો મોટા સંતોના મુખે પણ એવું સાંભળ્યું છે કે પહેલાં તો એકાદશી આવતી ને ત્યારે ઘણા વડીલ સંતો એવું કહેતા કે આ મુઈ ક્યાં એકાદશી આવી. અને અત્યારે તો બધાએ આમ રાહ જોવે, બોલો કે ક્યારે એકાદશી આવે. કારણ કે આડે દિવસે જ કાંઈ કશું ઘરમાં બને નહીં, પણ એકાદશીના દિવસે 11 પ્રકારની એ વાનગીઓ બનાવવામાં આવી હોય. અને પાછા એ ફરાળ કરીને પણ પાછા કહે શું અમે તો એકાદશીનું વ્રત રહ્યા છે. એને એકાદશીનું વ્રત કર્યું ન કહેવાય, એને તો ઢોર લાંઘન કર્યું કહેવાય.
ખરેખર તો એકાદશીના દિવસે છે ને અને બહુ વાલા ભક્તો એટલી બહુ આમ દિલથી વાત કરું ને તો તમને બધાને હું તો બે હાથ જોડીને એટલી ટકોર કરું. ભગવાન સ્વામિનારાયણે તમે જો શિક્ષાપત્રીજીમાં જેમ કહેવાય કે મહારાજે વાત કરી 148માં શ્લોકની અંદર આખી શિક્ષાપત્રીજીનું તમે વાંચન કરજો. મહારાજે અલગ અલગ જે ધર્મ નિયમ બધું જે કાંઈ બતાવી અને જે વાત કરી છે ને કે આ પાડવાથી આ પાડવું, આ ન પાડવું, આ ખાવું, આ ન ખાવું, આ ન પીવું, એ બધી જે કાંઈ મહારાજે જે કાંઈ સદાચાર બતાવેલ પણ કોઈ જગ્યાએ મહારાજે એવી વાત નહીં કરી. અને આ એક જ જગ્યાએ મહારાજે એવી વાત કરી કે એકાદશીનું જે ઉદ્યાપન એ મનવાંછિત ફળનું આપનાર છે. આ એવું એકાદશીનું ઉદ્યાપન એટલે મેં આજે એક વડીલ સંતને પૂછ્યું હતું, મોટેરા સ્વામી, એટલે એમને પૂછ્યું, મેં કહું આ ઉદ્યાપન કઈ રીતનું? તો મને કે યથાશક્તિએ જે મહારાજે આજ્ઞા કરી છે કે યથાશક્તિ ઉદ્યાપન કરવું. એટલે આમ તો ખરેખર છે ને આખા વર્ષ દરમિયાન જે કાંઈ એકાદશીનું વ્રત કર્યું હોય તો એનું ઉદ્યાપન માટે યજ્ઞ કરવો પડે. કદાચ યથાશક્તિ ન હોય તો પૂજા કરીએ. એ આપણા મંદિરની અંદર તમે જો ગોપાળન સ્વામીના સિંહાસનની આગળ જ વર્ષોથી ત્યાં અખંડ મહાપૂજા થાય છે. પછી એકાદશીનું ઉદ્યાપન પણ થાય છે આપણા વરતાલ ધામની અંદર. કદાચ આપની યથાશક્તિ ન હોય તો એ યજ્ઞ ન થાય તો એ મહાપૂજા કરાવીએ. મહાપૂજા પણ ન થાય તો કદાચ આપની શક્તિ હોય તો વિશેષ મને એ મોટા સ્વામી એમ કહ્યું કે એક એકાદશીનું વ્રત વધારે કરી અને ભગવાનને પ્રાર્થના કરી તો પણ એમ કહેવાય કે એકાદશીનું ઉદ્યાપન કર્યું કહેવાય. અને ખરેખર એ એકાદશીનું જે ઉદ્યાપન આ એ મનવાંછિત ફળનું આપનાર છે. તમે આજથી નક્કી કરો, તમારી જે કાંઈ મનોકામના હોય, કંઈ પણ સંકલ્પ હોય, કામ ન થતું હોય, એકાદશીનું વ્રતનો નિયમ રાખી અને તમે ભગવાનને પ્રાર્થના કરો. જો એ કાર્ય ન થાય તો કહેજો. હા, એટલી તાકાત છે ને એકાદશીના વ્રતની અંદર છે. એક નાની વાત કરીને પૂરું કરી દઉં. મોટે ભાગે છે ને બરાબર આજના દિવસે છે ને 21 જાન્યુઆરીના દિવસે જ બુધેજની અંદર અમે સેવામાં રોકાયા મંદિરની અંદર. આજે જ બરાબર 15 વર્ષ અમને પૂર્ણ થાય છે. અને 15 વર્ષની અંદર ઘણા બધા હરિભક્તો એમ કહેવાય કે છેલ્લી અવસ્થા હોય ને ત્યારે બોલાવતા હોય કે સ્વામી એ દાદાને બહુ બીમારી છે, ઘણા દિવસોથી કાંઈ ખવાતું નથી, પીવાતું નથી, તમે ઠાકોરજીને લઈને આવો તો સારું. સાચે સાચું કહું વાલા ભક્તો, 100થી પણ વધારે એવા પ્રસંગો હશે. આ એક કેસ એવો ફેલ નથી ગયો. મને ખ્યાલ છે ત્યાં સુધી 2 જ એવા કેસ આ હજુ એમ કહેવાય કે જીવિત છે પણ એ નાના બાળકો છે. પણ એમ કહેવાય કે બાકી એક કેસ એવો ફેલ નહીં ગયો હોય. એમને ઘરે ગયા હોય, ઓરડાનું પદ બોલે, વંદુનો પાઠ કરીએ, થોડી વાર માટે ધૂન કરવામાં આવે અને બધાય ભક્તોને ભલામણ કરવામાં આવે કે ભાઈ તમે એકાદશીનું વ્રત કરો છો, નથી કરતા તો આજથી નિયમ લ્યો ને ભગવાનને પ્રાર્થના કરજો. એ એકાદશીનું વ્રત કરીને ભગવાનને પ્રાર્થના કરજો. આ મારા દાદા છે ને ઘણા દિવસથી પીડાય છે, એ ભગવાન તમે છે ને એમને પોતાના દિવ્ય ચરણનું સુખ આપજો. 48 કલાક ન થાય, 48 કલાક ગેરંટી સાથે કહું, 48 કલાક ન થાય ને ભગવાન એને ધામમાં લઈ જાય. આવા 1 થી 100 થી વધારે પ્રસંગો બની ગયેલા છે. અતિ મહિમા એકાદશીના વ્રતનો છે. જેટલો ગાઈએ ને એટલો ઓછો જ. કદાચ પારાયણ કરવાની થાય ને તો પારાયણ પણ એમ કહેવાય કે એકાદશીના વ્રત ઉપરની થાય. પણ મને તો સમય 20 મિનિટનો આપવામાં આવ્યો જ, પણ 5 મિનિટ વધારે થઈ છે. પણ ભગવાનના ચરણોમાં હું તો એટલી પ્રાર્થના કરું, અહીંયા બેઠેલા જે કોઈ ભક્તો છે બધાય આજથી એક નિયમ લઈને જાજો કે દર એકાદશીનું વ્રત આપને ફરજિયાત કરી અને ભગવાનનો વિશેષ રાજીપો પ્રાપ્ત કરી લઈએ. ભગવાનના શ્રીચોમાં પ્રાર્થના કરીએ કે આવા મહા મોટા મહોત્સવની અંદર એક મારા જેવા નાના સાધુને જે વ્યાખ્યાન માળા તરીકે જે લાભ આપ્યો છે, પૂજ્ય નવતમ સ્વામીને લાખ લાખ ધન્યવાદ છે. ભગવાનના શ્રીચોમાં પ્રાર્થના કરીએ કે જે આ યજમાન પરિવારે અલૌકિક દિવ્ય લાભ લીધો છે, આવીને આવી જ સેવા કરવાનું બળ એ મહારાજ કાયમને માટે આ પરિવારને આપતા રહે એવી ભગવાનના શ્રીચોમાં પ્રાર્થના કરીને નિર્મુ અસ્તુ. જય સ્વામિનારાયણ.